દીકરો એ આ તારો બાપુ કેવો કહેવાય તું ધામણી થાય ને તો કે માં સોરી ન જોતી એમ કરીને લખ નાખ્યું અને મારા મા બાપે નહીં બટા અને તાર મોટી કેમ કરવી એ રોમામાં દીકા રોમા ગમે થઈ જાય ને ગમે એ મારે કરવું પડે પણ તને કાંઈ દુઃખ કોઈ દી નહીં પડવા દો એ હાલો ને બાલુ કાકી આ બે કુઘાડી હોય ને તો ગાયગા પૈસા લઈ આવી થોડા પડ્યા હે એલી કારી તું આ કેમ ઊભી હો એ મારે હવે રેકલી શું કરું મારે હવે મા બાપ ને મારા ઘરવાળાએ લખ નાખ્યું મારે આ મોટી કેમ કરવી આ સોરી એ હાસી વાત છે તારી આ પૈસા વગર કેમ તું મોટી કરીશ આ બાલુ કાકીને જોઈને ઘરવાળો મરી ગયો હે ને તે બિચારા મને કે પૈસા દે તો હું ઉપાડવા જાઉં બેકે પણ એટલા પૈસા થોડુંક થાય 300 રૂપિયા બેંકમાં પડ્યા છે એમાં હું તારી મદદ કેમ કરું એ રેખલી તું મદદ ન કરતો કાંઈ નહીં પણ દાદા પૈસા કમાય એવું કાંઈક છીન ને પૈસા કમા હા તારી એક મારા આગળ મસ્તીનો આઈડિયો છે એમાં હું પૈસા વાળી થઈ જઈશ અને તું પૈસા વાળી થઈ જઈશ એમાં પણ કે ને હા ઈ કરે ઓળખલી હાસના તું કરીશ ને એ તો આપણે બે પૈસા વાળી થઈ જઈશું હા તા છોડી ભૂરાઈ દે અને પૈસા હા એ મારી માં શું પૂછે કરે મને કે તો મારી રૂપિયા વાળું થાવું છે એ બાલુ કાકી કાઈ નહીં એમે તો દાડીએ જવાનું કહી તમે આ ઉંમરમાં દાડીએ ન કરી શકો માર કામ છે ઘરે તમે જાવ તમાર ઘરે ભાઈ મે કાકે મારે પૈસા કમાવા છે મને આ કે ને હવે આ સોરી હુરાય તા જો હું હને એવો આઈડિયો અત્યારે વાપરું ને તારી હારે હારે હું પૈસા વાળી થઈ જઈશ સામો પડી જા એ બાલુ કાકી એ આમળામ 3 મહિનેથી વાયદા દ્યો છો આજ બહુ ભેળો કરું કાલ કરું એ હવે કેદી તમે મને કિના ભેળો કરશો હારા પ્રતાપ ગામના બિચારાના તે મને ખોબેન ધોબે મત દઈને સરપંચ તો બનાવી દીધો પણ તમે કીધું ના મને વાઈટ જોરાવો છો હા હવે તમે કાબડિયા લઈને મારી પાસે કેટલાક લઈ જા કેદી બહુ ભેળો કરશો તમે તમને મેં વાત તો કરી છે કે માર કાકાને છોડી કેવી અસલ મજાની રૂપાળી છે હું આજકલ જઈશ ને તો તમાર પાકું હાસકા કરીને આવીશ આજકલ બસ એ જેઠાણી એ અજુક જાવ એમ નહીં એ કયો સરપંચ ને કે અત્યારે જાવું છે નકર તો પૈસા તો કઈ કમ કરાય નહીં દે એ ભૂલી ગઈ મગજમાં નીકળી ગયું એ શું તમે બે ખુસર ખુસર કરો છો એ કઈક સમજાય એવું મને બોલો ને કાઈ નહીં તો માર દેરાણી કે છે કાલનું તમે કેદી જાય છો આજનું ગોઠવો તો આજે જ જાવી આપણે હે આજ જ જાવ તો કાલ થાતું હોય તો પમદી નો કરાય આલો તમ તારે કાવડિયા આમ જો અને હજુ પાકું કરીને આવજો અને મારી વાત સાંભળો હું ભલે 35 વર્ષનો થઈ ગયો હોય પણ ગામમાં મેં કોઈ સામું આંખ ઊંચી કરીને નથી જોયું પ્રેમ નથી કર્યો મારે તો કાયદેસર લગ્ન જ કરવા તોરણ સડવું સમજે ને બાલુ કાકી હા અમે જઈને લુગડા બદલાઈને તો જાવી છીએ અમે એ સરપંચ એ તમે કઈ ઉપાધિ કરો માં એ ઓણ તો તમારો ઢોલ વાગ્યે પાર કરશે બહુ તો જડી જ જશે વાહ રૂપારા બહુ વાહ શું તમે બે મારા હાટું મથો છો હવે તો મને મનમાં ઓરતા નથી ખમાતા હા એટલે હવે એક ઉપાધિ તો મોળી પડી બે રાતુથી પાણી વાળું છું આ બે કરવા હારું દાળિયો નથી નાખતો પોતે ટાઈટ બેઠું હવે હુવા દે હવે નિરાતે હું ગાવશે હા 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 વાહ ભાઈ વાહ બા બાલુ કાકી વાહ યાર રેખલી આ સરપંચ જો ને એ સીધો માના હે સગેલો બગેલો નથી આપણે એને બ્લેકમેલ કરશું તો પૈસા દેશે જ ખરી એ પણ તું એ બધું મારા ઉપર છોડી દે ને તારે હું કહું એમ કરવાનું બીજું કાંઈ નહીં કરવાનું અને પાછી કોઈને કહેતી નહીં રેખલી મારા હારે એમ હા તો હાલ આવ્યા સરપંચ છે દેખાડો કરતી નહીં કોઈ ધારે નહીં ઉતરી જા કાંઈ મારી માં એમ શા હોતી આમ ખબર પડશે કે આ લફરું છે એમ આ માથું આમ રાખીને
એ હરખો વિડિયો ઉતારજે. ઉજા. સરપંચ એ સરપંચ હું શું જોઉં છું? હે રામ રામ અરે સરપંચ તમે આવા ધંધા સરપંચ ઉઠીને કરો હો? હા કાયા શું છે બધું? એ મને સરપંચ બોલે દ્યો દેખલી. એ શરમ કર એ હું તો પાણી વાળીને ભૂતો તો આ સારે અહીંયા આવી એ મને ખબર નથી. મારી માં હાસુ ભાઈ તો એ આ સરપંચ ખોટું બોલે એ જ મને બોલાવી હતી. એ કાળે એ મેં તને કીધી અહીંયા બોલાવી છે એ ભગવાનનો ડર રાખીને હાસુ બોલ. એ હમણે જ બોલાવાયા તા મને ખબર તમે પેલા કેટલું ખોટું બોલે. અરે તમાર બેન લફરું હે. હાય આ ગામના ખબર પડશે તો? એ પણ તું મારે કાઈ નથી આ બધું ધતિંગ છે સારી આવી મને નથી ખબર. એ સરપંચ એ મેં ફોનમાં વિડિયો ઉતારી લીધો. વિડિયો જોવો તમે. આ માણાને હું વિડિયો દેખાડીશ તો માણા શું સમજ છે? એ પણ તારે શું કામ આવું મને ખોટો વિડિયો તારે ઉતારવો જોઈએ? એ સરપંચ એ તમને કહી દઉં છું આ વિડિયો ડિલીટ થઈ જાય છે. હું કહું એટલા પૈસા દેવા પડે. એ સરપંચ પૈસા દઈ ગયો ને. પૈસા દઈ દો ને. આયા ચા પૈસા નીપજે સતત દઈ દઉં. એક તો હું વાંઢો છું મને કિનાય જડતી નથી ચાય અને ઉપર જતા તમે મારી કાંઈ કાબડીની માંગણી કરો છો. એ સરપંચ હવે તમને હે ને કાન ખોલીને કહી દઉં છું સાંભળો. એ મેં અને કાર્ય તમારો વિડિયો ઉતાર્યો છે અને આ કાર્યને તમારે લફરું નથી પણ એને બે આઈડિયો કર્યો છે પણ આ વિડિયો જોતા એવું લાગે ને લફરું છે એમ કહી દે કારી સરપંચને પૈસા દે નકર આપણે વિડિયો મૂકી પૈસા દ્યો નકર YouTube માં વિડિયો જાય છે. એ આમ જો એ તમે મારો અને અત્યાર સુધી આબરૂ જાળવી રહ્યો છો ગામની અને તમે મારો ધજાગરો કરાવશો એ તમે કહીશો ને એમ કરી તમને હું કાવડી આપી દઈ પણ મારો બાપ આ વિડિયો ચાય કોઈ ન દેખાડતા. હા સરપંચ તમે માજી એટલા પૈસા દો ને એટલે આ વિડિયો રો ને એને ડિલીટ કરી નાખ્યો થઈ જાય દડે. પણ કેટલા કાવડિયા દેવાના? સરપંચ જો 50,000 રૂપિયા થશે નકર આમ તો તમે ગામના સરપંચો તમારી આબરૂ કેવી જાય? આ વિડિયો જો મેં Instagram માં Facebook માં બધે અમે વાયરલ કરી નાખશું. તમારું કોઈ હાસો નહીં માને. અમે બે હાસ્યો હોય ને એવું જ લાગશે ગામમાં અને આમે તમાર શા વાવ છે કે આ સરપંચે હશે લફરું. એ હારું એ 50,000 હું દઈ દઈશ પણ તમે આ કોઈને વિડિયો ન દેખાડતા અને ગામમાં કોઈને કહેતા નહીં. એ નકર શું મારે બજારે હાલે એવું નહીં રે. સરપંચ ઘરમાં જા ને તારે 50,000 રૂપિયા લઈ આવો હાલો. હે અત્યારે નહીં તારે અત્યારે જોશે નકર આ વિડિયો માં માર દેશે મેમ. એ ના થોડી એવું ન કરતી. હાલે તારે તેજુરીમાં તમને 50,000 રૂપિયા દઈ દઉં છું. એ જાઓ ફટાફટ. ભારે કરી મારે બેટે એક તો પગમાં કપાહી અને ઉપર જતા કાવડિયા માગે. સામો પડી જો આમ તો જો વિડિયો જોઈશે ને સરપંચ આમ તો ઊભો મુતરી સરપંચને બ્લેકમેલ કરી અને રૂપિયા હાર કરવા હું તને કહેતી હતી ને સરપંચ બીવી જો ને હવે હરખ પદુડી સામા આવા દે પૈસા લઈ હાય એ આલો છોડ્યો આ 50,000 રૂપિયા. અને હવે હા બ્રો હવે વિડિયો ડિલીટ કરી નાખો. હજી શું મારું તમારે સાંભળવું? ઈ વિડિયો ડિલીટ એમ નહીં થાય સમજા? ઈ અમે કરશું ને ત્યારે થશે અને હજે તો અમે પૈસા લીશું તમારા પાસે પૈસા. એ પણ આવો જુલમ ન કરો મારા માથે. હવે તમે કીધું એમ તો કર્યું. હવે વિડિયો કાપી નાખો બધોય. એ અમાર કાઈ સાંભળવું નથી. અહીંયા ફોન કરીને એટલે તરત તમારા પૈસા લેવા નહીં આયા ને તેથી તરત વિડિયો વાયરલ થશે. હાલે કાઈ આ છોડ્યું એ તો મારા માથે રોજડી કરી. એક તો હું વાંઢો અને ગામમાં મારી આબરૂનો પાર નહીં અને આ છોડ્યું મને બે આબરૂ કરવા માંગે. હે કોઈ તો માન હું મારી બાઈ લાવવા હારું કાવડિયા ભેળા કરું અને આ ભાગણ્યું 50,000 રૂપિયા ટંડી ગયું. રે હા એટલી કેવો જામો પડી જાય. કારી આવા પૈસા તો મેં પહેલી વાર જોયા.
એલી ઉતરી રે તો રેખલી આ તારા હાથમાં શું છે કાઈ નહીં કિરણ છે તારા હાથમાં કાઈ કાઈ નથી જો આ વાત કઈ તો દયા થમ કઈ જો પૈસા છે એવા કેવા હંગરે છે આ પૈસા રા ને ઈ આન બિચારીને જોતા હે ને તમારા બાપાનું બુઢા પેન્સિલ અમે ઉપાડીને આવ્યું બેકે હાસુ બોલો હાસુ એ આને તો ઘરવાળોય નથી અને પૈસા ક્યાંથી લઈ આવ્યું બે એ પણ આ કેતો હે બુઢા પેશન ના હા બુઢા પેન્સિલ ના હે અમાર મોડું થાય છે એમે જઈ હો એ જોજો પાછું એ ગામમાં જોજો કાઈ કાન કરે ત્યું નહીં કોકને ફસાવે ત્યું નહીં એ કિરુડી તું બોલવાનું બોલજે નો બોલવાનું ન બોલતી હું શું કાતન એવી લાગુ છું આ બસેરી એક છોકરાની માતા એવી લાગે છે તમારા જાયના વગર હું બોલસ તું તમારા મોઢે તો કાઈ કેવા જ લાગે છે યા ની આનાને કોણ લપ કરે ઓમથી સે દે ભમરાઈ આ કાળીના હારિયામાં નહીં ફુવાણી એ કોકને આમ ને આમ કરતી છે એટલે એના ધણીએ કાઢી મૂકી અને અહીંયા આવીને મારી જિંદગી બરબાદ કરી નાખી સરપંચ કા તમ રહો ના ના હું ક્યાં રહું હું તો હરખના આવડા એ સરપંચ તમે આમાં પાસે ખોટું બોલામાં અને રોતા હો એવો અવાજ આવ્યો એ તો તમને આમ છો અવાજ આવ્યો હું તો હરખમાં સલકાવું છું મને એમ થાય કે બાલુ કાકી અને વહુ જાશે તે મારા હાટું નક્કી કરીને જ આવશે એ સરપંચ નક્કી કરીને જ આવી ને મારા કાકાએ કીધું છે કે મૂર્તિયાને લેતા આવો અને આપણે છે ને પાકું કરી નાખી ગોઠાણા ખાઈ નાખી છે એ ના હો હવે મારે લગ્ન નથી કરવા તમ તારે તમે જે કામ કરતા હોય ઈ કરો લે આજી લુદી કેતા જ માં નક્કી કરીને આવે ના ખુલે પણ કાશું વાંધો પડ્યો તમને વળી એ મને કાંઈ વાંધો નથી પણ મારે નથી પરણવું હવે પરણવું જ નથી તમે જાઓ હવે અહીંથી. પણ સોરી કે હિરોઈન જેવી છે તમને આવી મળશે નહીં એ ભલે હિરોઈન જેવી હોય કે ન હોય હવે મારે લગ્ન નથી કરવા મેં માંડી વાળ્યું હવે આમણા આમ જિંદગી કાઢવી છે. એ જેઠાણી આ સરપંચે તો કાના પાડતી હતી અટાલક તો એમ કહેતા હતા મારે તો પરણવું છે બહુ લાવી છે તો અટાણી કેમ ના પાડતી હતી પેલી સારું કર્યું આપણે ત્યાં નક્કી કરાવતી હતી આ તો આપણે સારું મજા આવી જાય આપણે હવે આપણે નક્કી કઈ કરાવડે ખોટું ગારિયા ઠોકતી હતી ભાઈ એ સરપંચને કેવા બ્લેકમેલ કરી કેવા પૈસા કમાય એક દિન 4 લાખ એ કારી સરપંચ આયો કે નહીં એ હજી ન થાય મેં તને કીધું એ હંતાન તું જાને જોજે કોઈ ફારી જાય નહીં એ હા એ હાલે અને મારા રોયા સાંભળ આજે હું તને કહું હા ફોન કરું ને એટલે પૈસા તૈયાર જ રાખજે દેવા આવી દેજે હવે તો હું તળિયા જાતક થઈ ગયો આ પૈસા હું ચોરી કરીને લાયો અને આને ગુડ્યા આ ગામનાને ખબર પડશે કે આ સરપંચે ચોરી કરી છે તો ગામના મને માર્યા વગર નહીં મૂકે હવે ક્યાં સુધી મારે આ કરવું મારે કોકને વાત તો આ કરવી પડશે પણ કોને કરવું આ વાત લાય મારા ભાઈબંધ ટપુડાને આ વાત કરું નક્કી આનો ઉકેલ એ લાવશે ન તો હું હમણાં ઉપાધિમાં મરી જાય આ ટપુડા ભાઈ આ ભાઈબંધ ટપુડા એટલે નાનજીભાઈ તું અહીંયા કેમ બેસી ગયો છો હા ઢીલો થઈ આ મારા જો મકાન આલે છે પ્લાસ્ટર બધું થાય છે એમાં અંદર આટો મારવા તો હાલ આ હાવ ખાટલે નાખી એવા કેમ થઈ ગયો છો એ તું બેસતો ખરો પછી તને વાત કરું એ નાનજીડા તું મને દુઃખની વાત કરતો મને ખબર પડે તું કેમ હાવ ઢીલો થઈ ગયો છો અરે ભાઈબંધ ટપુડા હું તને કહીશ પણ તું માનીશ નહીં અત્યારે હું હાવ શોભન થઈ ગયો મારી પાસે રાતી બદામ ન રહી બધું તળિયા જાટક કરી નાખ્યું મારું
એના જીરા પૈસા તારે ઉછીના શું કામ દેવો છો? તને ખબર તો છે મારે લગ્ન કરવાના છે. એ ઉશીના ક્યાં દીધા છે ભલા ભલા? ઓલી કાળીન રેખલી રહ્યું ને એને મને બ્લેકમેલ કરી અને મારા પૈસા પડાવે છે. એના જીરા કાળી તને બળદન કરી પૈસા લઈ જાય. એ હા ટપુડા ભાઈ હા, એ રેખલી અને કાળીએ મને બ્લેકમેલ કરીને બધા પૈસા લઈ ગયું. એ હા લેજે ટપુડો, તારો ભાઈબંધ જીવે છે અને રેખલીને નીને જો ગામ બાર્યું ન કાઢું ને તેથી તી માનજે કે ટપુડો બોલો નતો. અરે મને તો એમ થયું કે મારે મરી જવું છે. મરવું પણ મને એમ જો મારા ભાઈ ટપુડાના ભાઈબંધને વાત કરું ને તો આનો કઈક ઉકેલ લાવે, નકર હું તો જીવનો જાત પહેલા. અરે મરવું શું કામ છે? મરવું હાલ જો છે ગામ બાર્યું બેને ન કાઢું ને તેથી ઈ માનજે કે ટપુડો બોલ્યો તો ટપુડો મારી તોડાવી નાખું તૂટાડે. કારી કીધી એ કારી એ મારી માં ખાય કા બહાર આય. એ પણ શું છે? એ કારી એ આ તું સરપંચને બ્લેકમેલ કરસ ને એ ખબર પડી જાય. એ હું સાની માની પાણી ભરવા જતી ને ત્યારે સાંભળતી હતી એ સરપંચ ટપુડાને વાત કરતો ને આખું ગામ ભેગું થઈને તારા ઘીરે આવે છે. હવે રાખી તો શું કરશું? હવે તો મને એવી બીક લાગે છે મારું નામ આવશે. કારી હવે શું કરશું? એ તું કઈક કાઢ આવે ફટોફટ. એ ખારી એ આપણે બે હે ને એ દિલ્હી છે ભાગી છે. પૈસા તમતા 4-5 લાખ રૂપિયા પડ્યા છે એ લઈ અને હમને થોડાક દી વિયો જાય. હાલ કાઈ રંગાવી જાને રંગમાં, રંગાવી જાને રંગમાં. ભજન તો શીખી જ જવા હે એટલે ગાવા તો થાય શેક શેક, નકર મારો બેટો વારો ન આવતો છે. એ સરપંચ એટલે પણ હમણે કા કેમ મોરા મોરા રખડો છો? એ ઓલી કાળીએ અને રેખલીએ બે મળીને મને બ્લેકમેલ કર્યો. અરે બાપ રે, તમને બ્લેકમેલ કર્યા? એ હા ભાઈ હા, મને બ્લેકમેલ કરીને મારી બધી દોલત લઈ ગયું. 4-5 લાખ રૂપિયા ભેળા કર્યા હતા. શોભન કરી નાખ્યું. એની માને એટલે કયો ને આ રેખલી બજારે ઘોડા ઘોડ દોડતી હોય છે અને મારી બેટી કાયમ રાજી હોય. લ્યો સરપંચ એ રાજી હોય ને, મારું બધું ધન દોલત એની પાસે છે. એ મેં ભાઈ કીધું કરીશ અને 35 વર્ષે પરણીશ. શું પરણે? બધું લઈ ગયું. એ હાચી વાત સરપંચ. અને તમે તમતાર ઉપાધિ કરો માં, આખું ગામ થઈને આનો નિર્ણય કરશું અને ઈ બેને છે ને આ ટકા કરીને 3 ગામ બહાર કાઢ્યું. લ્યો એ કાઢો, 3 ગામ બાર્યું કાઢો કે 4 ગામ બાર્યું કાઢો, પણ મને આમાંથી છોડાવો. સરપંચ તમે તમતાર ઉપાધિ કરો માં, અને આ સારું કર્યું કે તમે કહી દીધું એટલે આ વાતનો કાંઈક નિર્ણય આવે. કોઈક મોરો માણા હોય તો મરી ન જાય બિચારો. મરી જાય ને, અરે કોક બીજાનું હોત તો હું સરપંચ પોતે એનો નિરાકરણ કરે, પણ મારું ઘર ભાંગ્યું, મારે શું કરવું? હું તો વાવ બરબાદ થઈ ગયો. તમતાર તમે ઉપાધિ કરો માં, અને આને તો આની સજા દેવી જ જોઈ. આની સજા દેવી એવી કે કોઈની જિંદગીમાં હે ને કોઈને બ્લેકમેલ જ ન કરે. તમતાર તમે ઉપાધિ કરો માં, આખું ગામ થઈને નિર્ણય કરી એનો. અરે સગના, તો નાની ઉંમરે મોટું કામ કરીશ મારા ભાઈ, મને આમાંથી છોડાય. હાલો તમતારે એના ધીરે જ વયા જાય. અમથા બાપાને બધાને લઈને જવું છે. હાલ અમથા બાપાને બફાટને બધાને લેતા જાય.